સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજે ખાસ કે વિભાજ્યની ચાવી વિશે અભ્યાસ કરવાનો છે કે ભાઈ કેટલી બધી ચાવીઓ છે કે જેના તાળા મારેલા હોય કે ભાગાકાર આપેલા હોય અને એમ કહે કે ભાઈ આ કઈ સંખ્યાને કેમ ભાગાકાર કરવો કે જેથી શેષ 0 0 આવે તેને ભાગાકાર કેમ કરવા કે આમાં કેવી રીતે આ તાળું ખોલવું એ સંપૂર્ણ માહિતી આપણે થોડીક ચાવીઓનો અભ્યાસ કરશું એટલે તમને માહિતી મળી જશે કે ભાઈ આમાં ચાવીઓ છે તો ખરેખર ચાવી છે હું કે ભાઈ કઈ સંખ્યામાં કેવી રીતે તાળા તોડો। હું તમને એક ઉદાહરણ આપું પેલા સમજો કે ભાઈ મોટી જબરી સંખ્યા આપી હોય તમને કે આ સંખ્યાને કઈ સંખ્યા વડે તમે ભાગાકાર કરો તો છે 0 0 હોય મતલબ કે આ કઈ સંખ્યા વડે આને ભાંગી નિશેષ ભાંગી શકાય હે તો એક આ તાળું મારેલું કહેવાય આકારમાં શું કહેવાય તાળું મારેલું છે આમાં કે ભાઈ આપણે આને ચાવી ખબર છે નહીં તો બસ આની ચાવીઓ આપણે પાકી કરવાની છે મતલબ કે ભણવાની છે પછી તમને ખબર પડશે આ સંખ્યા આપેલી છે અને સંખ્યા તમને ખબર પડી રહી જો કે આ સંખ્યાને કઈ સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય। તો ચાલો ચાવીઓનો અભ્યાસ કરીએ। કે પહેલા કે ભાઈ વિભાજ્યની ચાવીઓ પહેલી ચાવી લેવી કે 2 ની ચાવી। 2 ની ચાવી શું કે છે કે જે સંખ્યાનો એકમનો અંક બેકી હોય તેવી તમામ સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય। તો વિદ્યાર્થી મિત્રો 2 ની ચાવી સાવ સરળ છે કે ભાઈ એકમનો અંક બેકી હોવો જોઈએ। ઉદાહરણ જોઈએ કે ભાઈ કોઈ સંખ્યા આપેલી હોય તમને કે ભાઈ આપેલા છે 58 56 તો કે ભાઈ આ સંખ્યાને કઈ સંખ્યા વડે તમે ભાગાકાર કરો મતલબ કે કોના વડે તમે ભાગાકાર કરો તો છે 0 0 મળે। તો કે 2 ની ચાવી આપને આવડે છે લખી છે એટલે ખબર પડે કે ભાઈ એકમનો અંક બેકી હોય તેવી કોઈ પણ સંખ્યા હોય અહીં ખાલી મેં 58 56 જ લખી આની કરતા કદાચ મોટી સંખ્યા આપેલી હોય આવી રીતની અવળી મોટી સંખ્યા અને તમને એમ કે ભાઈ આ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગાકાર કરો તો છે 0 0 મળે। તો એકમનો અંક અહીંયા જો બેકી આપેલો હોય તો એને 2 વડે નિશેષ ભાગાકાર કરી શકાય। સમજે કે ભાઈ 58 આ લખેલું છે આપણે કે આમાંથી આને તમે કદાચ 2 વડે ભાગાકાર કરો ને તમે તો આવડી મોટી લાઈન થાય અને છેલ્લે તમને શેષ તો અંતે 0 0 મળવાનું છે કેમ કારણ કે 2 ની ચાવી આપણે આવડી છે હવે કે એકમનો અંક બેકી હોય તેવી કોઈ પણ સંખ્યા આપેલી હોય એને 2 વડે નિશેષ ભાંગી શકાય। સરસ આગળ 3 ની ચાવી જોઈએ તો ભાઈ 3 ની ચાવી શું કહે છે ચાવીઓ ખાસ યાદ રાખજો જેથી આના પછીનું ચેપ્ટર જે અવયવ ને અવયવી છે તે ચાવીઓ આધારિત છે તો ચાવીઓ આવડતી હોય તો અવયવ ને અવયવી આવડે અહીં સિવાયના કેટલા બધા દાખલાઓ પણ આવડે ચાવી આધારિત દાખલાઓ પણ છે જોઈએ 2 ની ચાવી પછી આ 3 ની ચાવી। સરસ કે 3 ની ચાવી શું કહે છે કે ભાઈ જે સંખ્યાના તમામ અંકોનો સરવાળો 3 નો અવયવી હોય તેવી તમામ સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકાય। સરસ મજાની 3 ની ચાવી છે કે જે સંખ્યાના તમામ અંકોનો સરવાળો 3 નો અવયવી હોય અને અવયવી એટલે કે હું કે 3 ના ઘડિયામાં આવતો હોય એવો સરવાળો થવો જોઈએ। ઉદાહરણ લઈએ એટલે વ્યવસ્થિત સમજાય। 3 ની ચાવી કોઈ તમને સંખ્યા આપેલી હોય કે 3 6 3 અને આ 9 એવી સંખ્યા તમને આપેલી છે કે આ સંખ્યાને કઈ સંખ્યા વડે તમે ભાગાકાર કરો તો છે 0 0 વધે। તો કે ભાઈ આમાં 3 ની ચાવી લાગે છે એવું આપણે ચેક કરવું હોય તો શું કરવું પડશે કે જે સંખ્યાના તમામ અંકોનો સરવાળો ભાઈ આ બધા અંકોનો સરવાળો કરવાનો છે આપણે કે ભાઈ 3 ને કેટલા થાય 9 અને આ 9 કેટલા 18 18 ને 19 20 ને 21 કે ભાઈ આ બધા અંકો છે એનો સરવાળો કેટલો થયો 21 સરવાળો થયો। હવે આ 21 છે એ 3 એકાના ઘડિયામાં આવે મતલબ કે 3 નો અવયવી છે અવયવી એટલે કે એના ઘડિયામાં આવતો હોય એવું। અને એવું પણ યાદ રાખી લો
કે ભાઈ આ સરવાળો કર્યો તો સરવાળાને તમે આ રીતના તમે ભાગાકાર 3 વડે કરી નાખવાનું. તો કદાચ અવયવી હોય જે આપણે ભણ્યા નથી એટલે ન ખબર હોય, ભણી રહેશે એટલે ખબર પડી જાય કે 3 નો અવયવ છે કે નહીં. પણ આ તમે સરવાળો પર સરવાળાને તમે 3 વડે ભાગાકાર કરો અને જો શેષ 0 0 વધે તો આ સંખ્યાને તમે 3 વડે ભાગાકાર કરો તો શેષ 0 0 જ વધે. ચોક્કસ જોઈએ કે 3 હતા ને આ 21 શેષ 0 0 વધી. તો હવે આવડી મોટી સંખ્યા છે આને પણ તમે 3 વડે જો ભાગાકાર કરો ને તો અંતે શેષ કેવી વધે? 0 0 જ વધવાનું છે. જોઈ લઈએ એક દાખલો એટલે આપણને ખબર પડે કે 3 ની ચાવી કેવી પ્રમાણે. પછી ખબર પડે કે ચાવીની વેલ્યુ ખરેખર શું છે. ચાવી યાદ રાખવાનો ફાયદો શું છે કે આને તમને કીધું કે ભાઈ આ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગાકાર કરો તો શેષ 0 વધે. તો આને 3 વડે ભાગાકાર કરીએ કે 3 એકા આ 3 ઉપરથી ઉતાર્યા આ 6. હવે કે 3 દુ આ 6 6 માં 6 એટલે 0 ઉપરથી ઉતાર્યા 3 પાછા 3 એકા 3 0 ઉપરથી ઉતાર્યા 9 3 તેરી ને 9 શેષ શું વધી? 0. હવે આટલી બધી તમારે ગણતરી કરીને તમને અંતે ખબર પડી કે શેષ 0 0 વધે. એની કરતા તમે આ બધા અંકોનો સરવાળો કરો. સરવાળો કેટલો મળ્યો? આ 21. આ 21 સરવાળો મળ્યો. 21 ને તમે 3 વડે ભાગાકાર કરો ને તો શેષ 0 0 વધે કે નહીં? તો આને તમે 3 વડે ભાગાકાર કરો ને તો 0 0 તો વધે. 3 ની ચાવી એક યાદ રાખજો કે તમામ અંકોનો સરવાળો કરવાનો છે અને સરવાળાને પછી તમે 3 વડે ભાગાકાર કરવાનો તો શેષ 0 0 વધતી હોય તો આને પણ તમે ભાગાકાર કરો ને તો શેષ 0 0 વધે. સમજાય? સમજાય ને વ્યવસ્થિત? ચાલો આગળ 4 ની ચાવી જોઈએ. આશા રાખું છું કે તમને બધાને 3 ની ચાવી સમજાઈ ગઈ છે. સરસ રીતે કે ભાઈ વ્યાખ્યા લખી છે આપણે કે જે સંખ્યાના તમામ અંકોનો સરવાળો 3 નો અવયવી હોય તેવી તમામ સંખ્યાને 3 વડે નીચે ભાંગી શકાય. યાદ રાખજો. જોઈએ આગળ ત્રીજી ચાવી કે ભાઈ 4 ની ચાવી. 4 ની ચાવી શું કહે છે? એકમ અને દશક થી બનતી સંખ્યાને જો 4 વડે નિશેષ ભાંગી શકાય તો તેવી તમામ સંખ્યાને 4 વડે નિશેષ ભાંગી શકાય. ભાઈ એવડી મોટી વ્યાખ્યા લખું એનું કારણ એ છે કે તમને વ્યવસ્થિત સમજાય, સમજવા માટે. પણ તમને એકવાર ફિટ થઈ ગયું કે 4 ની ચાવી શું કે છે એટલે એવડી મોટી વ્યાખ્યા યાદ રાખવાની કાંઈ જરૂર છે નહીં. આપણે ખબર હોવી જોઈએ કે 4 ની ચાવી કહેવા શું માંગે. કે જે સંખ્યાનો મતલબ કે કોઈ સંખ્યા આપેલું નહીં, એકમ અને દશક થી બનતી સંખ્યા. કોઈ સંખ્યા લખીએ આપણે, આવી સંખ્યા લખી કે હવે કે આ સંખ્યા છે, આ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગાકાર કરો તો છે 0 0 વધે. તો એકમ નો અંક 2 કે આપણે આટલી 2 ની ચાવી ભણેલા છે. તો એકમ નો અંક 2 કી હોય તો આને 2 વડે તો ભાંગી શકાય કે ન ભાંગી શકાય? તો ભાંગી શકાય, કારણ કે એકમ નો અંક 2 કી હોય એટલે 2 વડે પેલા ભાંગી શકાય. 2 વડે ભાંગો તો શું થાય છે? 0 0 વધવાની જ છે. હવે 3 ની ચાવી આમાં લાગે, ટ્રાય કરો કે 3 ની ચાવી શું કહેવા માંગે કે જે સંખ્યાના તમામ અંકોનો સરવાળો 3 નો અવયવી હોય. સરવાળો કરો તો કે 7 ને 8 15, 15 ને 5 20. તો 20 છે એ 3 નો અવયવી છે નહીં. હવે 4 ની ચાવી જુઓ તો 4 ની ચાવી શું કે એકમ અને દશક થી બનતી સંખ્યા. તો આ પહેલો અંક હોય ને એકમ નો અંક કહેવાય અને આને શું કહેવાય? દશક નો અંક કહેવાય. તો આ 2 થી બનતી સંખ્યા, આ 2 થી શું બન્યું? આ 32 બન્યા. કેટલા બન્યા? આ 32 બન્યા. તો 32 ને તમે જે સંખ્યા તમારી બની એકમ અને દશક થી એ સંખ્યાને જો તમે 4 વડે નિશેષ ભાગાકાર કરવાનો કે આને 4 વડે તમારે ભાગાકાર કરવાનો અને શેષ જો 0 0 વધે તો આખી સંખ્યાને પણ જો તમે 4 વડે ભાગાકાર કરો ને તો શેષ 0 0 તો વધે. શકાશી જે શું થાય કે 4 8 આ 32 એ 0 0 થયા. બરોબર ને? કે એકમ અને દશક થી બનતી સંખ્યા હતી એને તમે ભાગાકાર કરો છે 0 0 વધી. તો ચોક્કસ હોય કે ભાઈ આને તમે પણ 4 વડે જો ભાગાકાર કરો ને તમે આ સંખ્યાને તો શેષ કેટલી વધવાની છે? 0 0 તો વધવાની છે. યાદ રાખજો 4 ની ચાવી સમજવી હાવ સહેલી છે કે એકમ અને દશક ને 2 ને ભેગા કરી નાખો જે સંખ્યા નવી 2 અંકની બને અને 4 વડે ભાગાકાર કરવાનો. જો શેષ 0 0 વધતી હોય ને તો આને તમે ભાગાકાર કરવાની જરૂર જ ન પડે. શેષ કેટલી વધવાની છે? 0 0 તો વધવાની છે.
જોઈ લઈએ તો કે ભાઈ 4 વડે ભાગાકાર કરીએ તો 4 દુ ને 8 કે 8 માં 8 0 પલ્લી ઉતાર્યા 7 4 એકા 4 કેટલા વધ્યા 3 ઉપરથી ઉતાર્યા 3 કેટલા થાય છે 4 અઠ્ઠા ને 32 એક વધ્યો ઉપરથી ઉતાર્યો બગડો કેટલા 4 તેરી ને આ 12 ને ચાલે ચાલે શું વચ્ચે 0 0 બરોબર ને તો અવડો મોટો તમારો દાખલો ગણવો અને તમને અંતે છેલ્લે ખબર પડી કે છે તો 0 0 તો વધે છે તો આટલી બધી વેટ કરવી એના કરતા એક નાનકડી એમથી ચાવી કે 4 ની ચાવી શું કે એકમ અને દશકથી બનતી સંખ્યા જો તમે 4 વડે ભાગાકાર કરો અને જો શેષ 0 0 વધતી હોય તો એને અવળી ગમે અવળી મોટી સંખ્યા આપેલી હોય તો આ તો અવળી આપેલી છે પણ કદાચ મોટી સંખ્યા આપી હોય આમ આ સંખ્યા આપેલી હોય કે આને ભાગાકાર કરો કે ભાઈ કઈ સંખ્યા વડે તમે આને ભાગાકાર કરો તો છે 0 0 વધવાની છે તો એકમ નો અંક 2 થી 2 વડે તો ભાગાકાર થાય છે સરવાળો કરી દેવાનો સરવાળો કેટલો થાય છે કે ભાઈ 8 ને આ 7 ને 8 કેટલા 15 15 ને 5 20 20 ને આ બે 10 કેટલા થયા 30 ને 36 હે 36 ના 3 નો અવયવી છે કે હા તો આને 3 વડે પણ ભાગાકાર કરી શકાય છે 3 વડે આને જો ભાગાકાર કરો તો એ કેટલી વચ્ચે 0 0 તો વચ્ચે હવે 4 ની ચાવી એવું કે એકમ અને દશક થી બનતી મતલબ કે આ એકમ અને દશક આ બે થી સંખ્યા એટલે કેટલા થયા આ 16 તો 16 ને તમે ભાગાકાર 4 વડે કરો ને આમ તો કે આમ 0 0 થઈ ગઈ તો આવડી મોટી સંખ્યા તમે જો 4 વડે કરો ને તો છેલ્લે શેષ કેટલી વધવાની છે 0 0 વધવાની છે સમજાય ને ખાસ કે નવોદયની પરીક્ષામાં આવા દાખલા આવશે બેઠા બેઠા યાદ રાખજો ખાલી ચાવી આધારિત દાખલા આવશે જોઈએ આગળ કે ભાઈ 4 ની ચાવી સરળ છે સમજાય જ ગઈ છે હવે આગળ 4 ની ચાવી પછી 5 ની ચાવી તો ભાઈ 5 ની ચાવી હવે હેલા હેલી ચાવી છે 5 ની ચાવી કે જે સંખ્યાનો એકમ નો અંક 0 કે 5 હોય તેવી તમામ સંખ્યાને 5 વડે નિશેષ ભાંગી શકાય સરસ મજાની 5 ની ચાવી છે કે જે સંખ્યાનો એકમ નો 0 કે 5 હોય તેવી તમામ સંખ્યાને 5 વડે નિશેષ ભાંગી શકાય તો એક જ ઉદાહરણ ખબર પડી જાય કોઈ પણ સંખ્યા લખેલી હોય અહીંયા હું તમને ટાઇટલ આપું કે ભાઈ એકમ નો 0 છે અને અહીંયા આગળ તમને ગમે સંખ્યા આપે કોઈ પણ આપે આંતડા આંતડા જેવું અરે અહીંયા સુધી આપે તો પણ એકમ નો તમને કયો હોવો જોઈએ 0 હોવો જોઈએ કા શું હોવો જોઈએ 5 0 કે 5 આવતો હોય એટલે એ સંખ્યા તમે ગમે એવડી મોટી સંખ્યા 5 વડે ભાગાકાર કરો તો શેષ કેટલી વધવાની છે 0 વધવાની છે યાદ રાખજો સરળ ચાવી છે કે 5 ની ચાવી શું કે એકમ નો અંક કેવો હોવો જોઈએ 0 કે 5 બે માં એકાદો હોય અને 5 વડે નીચે ભાંગી શકાય ચલો આગળ શની ચાવી શની ચાવી સરળ છે હેલી જ છે તો યાદ રાખવા માટે હું તમને કહું કે ભાઈ 6 ની ચાવી કે ભાઈ 6 એક કામ કરો હું તમને કહું કે ભાઈ 6 ને છે કે હું આ બે ગુણાકાર કરું છું કે 2 તેરી 6 થાય છે કે નહીં આવી રીતનું કે ભાઈ 2 ગુણ્યા આમ 3 કરો છો એટલે કેટલા થાય છે આમ 6 થાય સમજો ખાલી તો 2 તેરી 6 એનો મતલબ એવો છે કે 2 ની 3 ની 2 ની ચાવી લાગતી હોય એમાં 6 ની ચાવી લાગતી હોય સમજાય ફરી વાર કહું તમને વ્યાખ્યા લખાવું છું આગળ પણ સમજો કે ભાઈ 2 ની અને 3 ની ચાવી 2 લગાડતી હોવી જોઈએ 2 ની ચાવી શું કે એકમ નો અંક 2 કે હોવો જોઈએ અને 3 ની ચાવી શું કે બધા સંખ્યાનો સરવાળો 3 નો અવયવી હોય આ બે ભેગી કરવાની છે અને 2 ચાવી ભેગી કરો એટલે 6 ની ચાવી બની જાય 2 ચાવી ભેગી કેમ કરાય શું વ્યાખ્યા લખું કે જે સંખ્યાનો એકમ નો અંક 2 કી અને તે સંખ્યાના
તમામ અંકોનો સરવાળો કઈનો અવયવી હોય તેવી તમામ સંખ્યાને તમામ સંખ્યાને છ વડે નિશેષ ભાંગી શકાય. સરસ કે ભાઈ 6 ની ચાવી છે જે સંખ્યાનો એકમનો અંક બેકી હોય અને તે સંખ્યાના તમામ અંકોનો સરવાળો 3 નો અવયવી હોય તો તેવી તમામ સંખ્યાને 6 વડે નિશેષ ભાંગી શકાય. બરોબર સમજાણું. હું તમને એક ઉદાહરણ આપું એટલે સમજાય. જો ઉપરની ચાવી છે અહીંયા લખું કે ભાઈ 6 ની ચાવી શું કે એકમનો અંક બેકી હોવો જોઈએ કે ભાઈ એકમનો અંક બેકી હોય એવી આપણે ઉદાહરણ લખીએ. આમ કે એકમનો અંક બેકી હોવો જોઈએ અને બીજું શું કે ભાઈ આ બધાનો સરવાળો કરો એ 3 ના ઘડિયામાં આવવો જોઈએ. સમજાય કે આ એકમનો અંક કેવો હોવો જોઈએ? બેકી. પહેલા પ્રથમ કે ભાઈ જે સંખ્યાનો એકમનો અંક કેવો હોવો જોઈએ? બેકી. અને આ બધાનો સરવાળો કેવો થવો જોઈએ? 3 નો અવયવી મતલબ કે 3 ના ઘડિયામાં આવતો હોય એવું. તો એકમ તો બેકી છે જ. હવે તો કે બધાનો સરવાળો કરી દેવી કે ભાઈ કેટલા થાય છે કે 8 અને 8 જો હોય અને આવડા 8 એટલે કેટલા છે? 8 તેરી 24. સરવાળો કેટલો થયો? 24. કેટલો થયો? આ 24. હવે 24 છે એ 3 એકમ ઘડિયામાં આવે ને 3 એકમ ઘડિયામાં. તો ભાઈ આને તમે 3 વડે ભાગાકાર કરો મતલબ કે 3 નો અવયવી શેષ છે ને 24. તો કે હવે આપણે ચાવી આધારિત ખબર પડી ગઈ કે ભાઈ એકમનો અંક બેકી છે સરવાળો કર્યો તો 24 છે 24 થી 3 નો અવયવી છે. તો હવે આ સંખ્યા તમે 6 વડે ભાગાકાર કરો ને તો શેષ કેટલી વધશે? 0 જ વધશે. 100% ગેરંટેડ કહેવાય. સમજી જાવ ખાલી કે ભાઈ સાઈડ એકવાર સમજી જાવ તો પૂરું. એટલે બધી ખબર પડવા મળે ધીમે ધીમે કે ભાઈ કેવા ભાગાકાર કાવે કેમ નહીં. ડાયરેક્ટ સંખ્યા જોઈ તો તમને ખબર પડી આમાં ભાગ આવે છે એવું. તો હવે આપણે સાઈડ પ્રમાણે જોઈ લીધું પણ આપણે એકવાર તો ચેક કરીએ કે ભાઈ એકમનો બેકી એકમ સરવાળો કર્યો તેનો અવયવી છે તેની સાઈડ પ્રમાણે ભાગાકાર કરી દઈએ. આપણે વિશ્વાસ ન આવતો હોય તો 6 વડે ભાગાકાર કરીને શેષ કેવી વધ્યું જોઈએ? 0 0 વધી ગયો. જોઈજો કે 0 0 તો વચ્ચે આગળ. ચાલો કે ભાઈ 6 એકા તો 8 માં 6 જાય એટલે 2 ઉપરથી ઉતાર્યા 5. 6 ચોક 24. કેટલા વધ્યા? 1 ઉપરથી ઉતાર્યા 3. 6 દુ 12. 1 વધ્યો ઉપરથી ઉતાર્યા 3. 6 તેરી 18. ચલો શેષ કેટલી વધી? વધી 0 0. તો આવી કોઈ પણ મોટી સંખ્યા આપી હોય તમને ભાગાકાર કરવાનું કે તો બસ આ 6 ની ચાવી યાદ રાખવાની હોય કે ભાઈ 6 ની ચાવી એટલે શું કે જે સંખ્યાનો એકમનો અંક બેકી અને બધા અંકોનો સરવાળો 3 નો અવયવી હોવો જોઈએ. 6 એટલે 3 ની 2 ની 3 ની 2 ની ચાવી ભેગી કરી એટલે 6 ની ચાવી. બરોબર ને? સમજાઈ ગયું ને? ચાલો આગળ નેક્સ્ટ જોઈએ આગળની ચાવીઓ. ચાલો 6 ની ચાવી પછી 7 ની ચાવી જે બહુ ઉપયોગી છે નહીં એટલા માટે આપણે નેક્સ્ટ આગળની ચાવી લઈ લઈએ કે 8 ની ચાવી. 8 ની ચાવી શું કહેવાય? બીજી હવેલી છે કે ભાઈ 4 ની ચાવી કેવી હતી એની જેવી 8 ની ચાવી છે. બીજું કાંઈ જાતો ફેર છે નહીં. 4 ની ચાવી શું હતી કે એકમ અને દશક થી બનતી સંખ્યાને 4 વડે ભાગાકાર કરો તો તે 0 0 વધે. અને તેવી તમામ સંખ્યાને તમે ભાગાકાર કરો તો તે કેટલી વડે બનશે? 0 0 વડે બનશે. તો 8 ની ચાવી શું કે એની જેવું છે. ઓલા ખાલી એકમ માં દશક હતું તો આમાં શું લેવાનું છે કે આ એકમ દશક અને શતક એટલે કે 100 શતક થી બનતી સંખ્યાને જો 8 વડે નિશેષ ભાંગી શકાય તો તેવી તમામ સંખ્યાને 8 વડે નિશેષ સરસ મજાની ચાવી છે. 4 ની ચાવી જેવી 4 ની ચાવી એવી
એકમ અને દશક બનતી સંખ્યા અહીંયા હું એકમ દશક અને શતક બનતી સંખ્યા 8 વડે ભાગાકાર કરો તો અને છે જો 0 0 વધતી હોય તો ગમે એવડી મોટી સંખ્યા આપેલી હોય અને તેની 4 વડે ભાગાકાર 8 વડે ભાગાકાર કરો તો છે કેવી વધવાની છે 0 જ વધવાની છે ફાઇનલ તમને કોઈ એકવાર આમ સમજાયેલું ઉદાહરણ છે આવડી મોટી સંખ્યા આપેલી હોય અને તમને એમ કે આ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગાકાર કરો તો છે 0 0 વધે તો 8 ની સાઈડ જો આપણે ઉપયોગ કરવો હોય પહેલા પ્રથમ તો આ એકમ દશક અને શતક આટલી સંખ્યા લેવાની મતલબ કે 532 સંખ્યા લેવાની અને આને 8 વડે ભાગાકાર કરવાનો અને જો શેષ તમને અંતે 0 0 વધતી હોય તો સમજી લેવાનું કે ભાઈ આવડી મોટી સંખ્યા આપી હોય અને આને પણ તમે 8 વડે ભાગાકાર કરો તો શેષ તમારે 0 0 વધશે આ સિવાયના બીજા દાખલા છે પણ આ તો તમને ખાલી ચાવી સમજાવવા પૂરતા હું તમને સમજાવું કે ડાયરેક્ટ સાહેબ આધારિત કેવા દાખલા આવે છે એ આગળ આની પછી 2 3 તારી છે એ ભણી તમને સાહેબ આધારિત દાખલા ભણાવું તમને ભાઈ ડાયરેક્ટ સાહેબ આધારિત કેવા પ્રશ્ન પૂછાય છે કે ભાઈ 8 ની તારી આશા રાખું તમને સમજાઈ ગઈ છે કે ભાઈ એકમ દશક અને શતક થી બનતી સંખ્યા હોય અને એને તમે આમ 8 વડે ભાગાકાર કરો અને જો અંતે શેષ 0 0 વધતી હોય તો આ આખી સંખ્યા લઈ લેવાની એને પણ તમે 8 વડે આમ ભાગાકાર કરો તો છેલ્લે તમારે શેષ કેટલી વધશે 0 જ વધશે સમજાઈ ગયું ને ચલો આગળ જોઈએ કે ભાઈ 8 ની ચાવી પછી 9 ની ચાવી ચલો 9 ની ચાવી પણ હાવ સરળ જ છે કે ભાઈ 9 કેમ બને કે 3 તેરી 9 3 ની ચાવી આવડતી હોય એટલે 9 ની ચાવી આવડે કે ભાઈ 9 ની ચાવી ઓકે કે 9 ની ચાવી કે જે સંખ્યાના તમામ અંકોનો સરવાળો કેટલાનો અવયવી 9 નો અવયવી હોય તેવી તમામ સંખ્યાને 9 વડે નિશેષ ભાંગી શકાય કે 9 ની ચાવી 3 ની ચાવી બે હરખી જ છે 3 ની ચાવી એવી હતી કે જે સંખ્યાના તમામ અંકોનો સરવાળો કરો અને 3 વડે નિશેષ ભાંગી શકાતી હોય તો આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી દેવાય એ જ રીતે 9 ની ચાવી છે કે ભાઈ જે સંખ્યાના તમામ અંકોનો સરવાળો 9 નો અવયવી હોય મતલબ કે અંકોનો સરવાળો કરવાનો જો 9 વડે નિશેષ ભાંગી શકાતી હોય તો આખી સંખ્યા તમે ભાગાકાર કરો 9 વડે કરો તો શેષ કેટલી વધશે 0 0 વધશે ચોક્કસ મતલબ કે 3 ની ચાવી છે એવી 9 ની ચાવી છે આગળ કે ભાઈ 10 ની ચાવી 10 ની ચાવી હાવ સરળ છે કે જે સંખ્યાના એકમનો અંક હોય 0 હોય તેવી તમામ સંખ્યાને 10 વડે નિશેષ ભાંગી શકાય સરસ ચાવી છે હા હેલી છે કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તેવી તમામ સંખ્યાને 10 વડે નિશેષ ભાંગી શકાય તમને કોઈ પણ સંખ્યા આપી હોય કે ધારો કે અહીંયા એક સંખ્યા આંકડા આપેલી છે છેલ્લે તમને મીંડું દેખાતું હોય એટલે 10 વડે નિશેષ ભાંગી શકાય છેલ્લે મીંડું હોય એટલે 10 વડે ભાંગી શકાય સમજ્યા હાવ સરળ જ છે આમાં કઈ સમજાવવાની જરૂર છે નહીં ચલો 11 ની છાવી છે થોડીક હટપટ્ટી છે પણ કઈ અઘરી છે નહીં 11 ની ચાવી સમજો થોડીક સમજવા જેવી છે 11 ની ચાવી કે જે સંખ્યાના એકી સ્થાન અંકોનો સરવાળો અને બેકી સ્થાન અંકોનો સરવાળો 0 કે 11 નો અવયવી હોય
તેવી તમામ સંખ્યાને 11 વડે નીચે ભાંગી શકાય. ખાલી વ્યાખ્યા વાંચો, સમજાવું તમને કે જે સંખ્યાનો એકી સ્થાનાંકોનો સરવાળો અને બેકી સ્થાનાંકોનો સરવાળો 0 કે 11 નો અવયવી હોય એવી તમામ સંખ્યાને 11 વડે નીચે ભાંગી શકાય. સમજો, હું તમને ઉદાહરણ જ આપું એક. આવી સંખ્યા હતી છે, હું આને 11 વડે નીચે ભાંગી ગઈ. તો પેલા સમજો ખાલી કે ભાઈ આ કેવું છે વ્યાખ્યા કે જે સંખ્યાનો એકી સ્થાનાંકોનો સરવાળો, તો એકી સ્થાન એટલે હું કે આથી શરૂ કરવાનું કે ભાઈ આ 1 2 3 4 5 6 એવા અંક છે, તો આને આ પહેલો અંક કહેવાય, આ બીજો, આ ત્રીજો અંક, આ 4, આ 5 ને આ 6 અંક, કુલ 6 અંકની સંખ્યા છે. તો ભાઈ એકી સ્થાનાંકોનો સરવાળો કે ભાઈ એકી સ્થાન એટલે કોનું કોનું કે ભાઈ 9, પછી આ 3 અને આ 1 8, આનો સરવાળો કરવાનો. પહેલા કોનો સરવાળો કરવાનો કે 9 3 અને 8 નો. તો આનો સરવાળો કરી કે 8 × 2 = 17, 17 થી 18 19 ને 20 કે એકી સ્થાનાંકોનો સરવાળો કેટલો થયો કે 20, કે ભાઈ એકી સ્થાનાંકોનો સરવાળો કેટલો થયો 20. હવે શું કરવાનું છે, બેકી સ્થાનાંકોનો સરવાળો કરવાનો છે. બેકી સ્થાનાંકોનો સરવાળો ક્યાં કે ભાઈ જાય કે ભાઈ 2 અને 5 કેટલા થાય 7 ને 7 ને 8 14. તો બેકી સ્થાનાંકોનો સરવાળો કેટલો થયો 14. કેટલો થયો 14. હવે આગળ જુઓ કે ભાઈ બંનેનો સરવાળો કરી નાખ્યો. હવે સરવાળો કેવો હોવો જોઈએ, તો આ સરવાળો છે 0 કે 11 નો અવયવી હોવો જોઈએ. કે આ સરવાળાનો તફાવત, સોરી આગળ એક થોડીક મિસ્ટેક કે ભાઈ સરવાળો કરો એ સરવાળાનો તફાવત, સરવાળાનો તફાવત 0 કે 11 નો અવયવી હોય. ધ્યાન આપજો, થોડીક મિસ્ટેક કે ભાઈ અંકોનો સરવાળો કર્યો અને સરવાળાનો તફાવત. હવે આ બેનો તફાવત કે ભાઈ એકી સ્થાનાંકોનો સરવાળો અને બેકી સ્થાનાંકોનો સરવાળો આપણે મળી ગયો છે. હવે આ બેનો તફાવત જોવાનો છે કે ભાઈ તફાવત કેટલો હોવો જોઈએ, તો તફાવત 0 હોવો જોઈએ, કા 11 નો અવયવી, 11 નો અવયવી કા 11 હોવો જોઈએ, કા 22 હોવો જોઈએ, કા 33 હોવો જોઈએ, એવો હોવો જોઈએ. તો અહીંયા કેટલો તફાવત જોવો તો કે ભાઈ અહીંયા તફાવત કેટલો છે આ બેનો 6. તફાવત એટલે હું તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ એટલે શું મળે, તફાવત મળે. તો અહીંયા તફાવત કેટલો મળ્યો 6. પણ 11 ની ચાવી શું કહે છે, તફાવત કેવો હોવો જોઈએ, કા 0 તફાવત થવો જોઈએ, કા કેવો થવો જોઈએ 11 થવો જોઈએ. તો અહીંયા આપણે 0 તફાવત થતો નથી કે 11 તફાવત થતો નથી. તો એનો મતલબ એમ થયો કે ભાઈ આ સંખ્યાને તમે 11 વડે ભાગાકાર કરો તો છે 0 0 મળશે નહીં. તમે ખાસ 11 ની ચાવી એક ધ્યાન આપીને સમજો, ખાસ ધ્યાન આપો. ફરી વાર તમને હું કહું છું કે જે સંખ્યાને એકી સ્થાનાંકોનો સરવાળો, મતલબ કે એક ઉપર એકી સ્થાન હોય ને એનો પહેલા સરવાળો કરવાનો, પછી બેકી સ્થાનાંકોનો સરવાળો કરવાનો, એનો સરવાળો કરી નાખ્યો. હવે એ સંખ્યાનો સરવાળો કર્યો ને સરવાળાનો તફાવત કેવો હોવો જોઈએ, તફાવત 0 હોવો જોઈએ અને કા 11 હોવો જોઈએ. કદાચ આનો બેકી સ્થાનાંકોનો સરવાળો પણ આપણે 20 મળ્યો હોત. અહીંયા ખાલી સમજી ઉદાહરણ થઈ કે ભાઈ અહીંયા પણ સરવાળો 20 મળ્યો, તો તફાવત કેટલો થયો કે ભાઈ 0 થયો કે નહીં. હવે અહીંયા તફાવત 0 થઈ ગયો. તો હવે આને કદાચ તમે આનો ગમે એમ કરીને અને 11 વડે ભાગાકાર કરો તો શેષ તમને 0 0 મળશે, નકર મળશે નહીં. સમજાય? 11 ની ચાવી સમજાય તમને? સમજાય ને વ્યવસ્થિત? તો ખાસ ધ્યાન આપજો કે 11 ની ચાવી એક હટપટી છે. હવે આની પછીની ચાવીઓ છે તો કે ભાઈ જેટલી ચાવી ભણ્યા જ નહીં એના આધારે જ આપણે આગળની ચાવીઓ બનાવવાની છે. જો કે 11 પછી 12 ની ચાવી, તો 12 ની ચાવી એટલે હું તો 12 બને કેમ કે ભાઈ 4 × 3 એટલે કે 4 × 12, આમ 12 બિના તો બને. તો હવે 4 ની અને 3 ની ચાવી બે ચાવી ભેગી લગાડવી. જેવી રીતે આપણે 6 ની ચાવી લગાડી હતી ને, 6 ની ચાવી કેમ બનાવી હતી કે 3 × 6, એવી રીતે કે 4 ની અને 3 ની ચાવી બે ચાવી લાગતી હોય તો એમાં 12 ની ચાવી લાગે જ. સમજાય ને? આગળ કે 15 ની ચાવી જોઈ લેવી. તો 15 ની ચાવી હું કે 15 કેમ થાય કે ભાઈ 5 × 3 કે 5 × 15, કે જેમાં 5 ની અને 3 ની બંને ચાવી લાગતી હોય એમાં 15 ની ચાવી લાગે. કે 5 ને 3 વડે નીચે ભાંગી શકાતી હોય તો એને 15 વડે નીચે ભાંગી શકાય. સમજાય ને? એ જોઈ લેવી કે ભાઈ 18 ની ચાવી કે 18 કેવી રીતે બને કે ભાઈ 6 × 18,
એટલે કે જેમાં 3 ની અને 6 ની બંને ચાવી લાગતી હોય તો એમાં 18 ની ચાવી લાગે. પાક્કું સમજાઈ ગયું? તો ફાઇનલી કે ભાઈ આપણી જેવી અવિભાજ્યની ચાવીઓ હતા એ આપણે ભણ્યા. તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એવું જોઈશું કે ભાઈ વિભાજ્યને લગતા ડાયરેક્ટ એના પ્રશ્નો કેવા પૂછાય, કે વિભાજ્યની ચાવીઓને લગતા કે બેઠા બેઠા ઘણા પ્રશ્નો પૂછાય ને કેવા કેવા પ્રશ્નો પૂછાય, એવા કેટલા બધા પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈને આવશું. તો બન્યા રહો. અને લાસ્ટમાં કે જો અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરી બીજા વિદ્યાર્થીઓને પણ આ વિડીયોનો એને લાભ મળી રહે.